બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે રસખોરાની સામગ્રી બનાવવા જઈ રહ્યા છે. આ શ્રીનાથજીમાં અને બધી જગ્યા સામગ્રી ઠાકોરજી બહુ પ્રેમથી આરોગે છે. આજી સુકાઈ ગયેલું ટોપરું હોય એના નારિયેળથી બને છે, પણ હું તમને આ ભીના નારિયેળથી બનાવતા શીખવાડીશ કે કેવી રીતે આપણે આ સામગ્રી સિદ્ધ કરશું. આનાથી ખૂબ જ સુંદર સામગ્રી બને છે અને એકદમ લેયર્સ આમાં સરસ દેખાય છે સામગ્રીની. તેના માટે આપણે ટોપરું લઈ લઈશું. એનું બ્લેક કવર છે જે આઉટરમાં લાગેલું હોય છે એને બધાને આપણે નીકાળી લઈશું. આ રીતે આ પ્રકારે આપણે એને ધોઈને સાફ કરી લઈશું ટોપરુંને. તેના પછી આપણે આને લચ્છાના જેમ નીકાળી લઈશું. આ રીતે કીસી લઈશું આને સરસ રીતે આપણે આ રીતે અને લચ્છા જેમ નીકાળી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં 1 કપ જેટલી ખાંડ પધરાવશું. એના પહેલાં આપણે આને શેકી લઈશું ટોપરુંને સરસ રીતે. 3 ટેબલ સ્પૂન ઘીમાં આપણે આને શેકવાનું રહેશે. આ આપણા ટોપરુંના જે લચ્છા છે એટલે કે નારિયેળના જે લચ્છા છે એ 2 કપના બરાબર આપણે લીધા છે. તમે માપ કરીને જોશો તો આ 2 કપમાં ભરાઈ જાય એટલું રહેશે આનું માપ. હવે આપણે આને શેકી લઈએ. તેના માટે મેં આમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવી લઈશ. 3 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે આમાં પધરાવી લઈશું. કાં તો એક ગોળ ચમચી જેટલું ભરીને ઘી લઈ લઈશું તો પણ હાલશે. હવે આપણે આને સરસ રીતે શેકી લઈશું. ધ્યાન રહે કે આપણે શેકવા માટે જે કઢાઈ લઈશું આપણે એ ભારી પેંદાની હોવી જોઈએ, જેનાથી સામગ્રી એમાં ચોટે નહીં આપણી અને ખરાબ ન થાય. હવે આપણે આને સરસ રીતે ટોપરુંને શેકી લઈશું. ધીમે આંચ રાખીને આપણે આને શેકી લઈશું. હમણાં આ સામગ્રીને હજી આપણે શેકતા હોવા ખાલી 2 જ મિનિટ થયા છે. 5 મિનિટ જેટલું હજી આપણે આને શેકશું જરા ધીમે આંચ ઉપર જ. સેજ ગુલાબી થાય ત્યાર સુધી જ આપણે આને શેકશું. આ જો હલકો ગુલાબી રંગમાં આવી ગયો છે, હલકો ગુલાબી થઈ ગયો છે આ શેકાઈને. થોડુંક આ સિંક થઈ જશે સામગ્રી. આ એની પહેચાન છે કે આપણું ટોપરું સરસ રીતે શેકાઈ ગયું છે એનું. બસ આટલું જ આપણે આને શેકશું. હવે આપણે ગેસ બંધ કરીને આને બીજા પાત્રમાં પધરાવી લઈશું. હવે આપણે આમાં 1 કપ જેટલી ખાંડ પધરાવી લઈશું. જે માપથી આપણે આમાં કોકોનટ લીધું હતું, એટલે કે મેં તમને કીધું હતું કે આ 2 કપ જેટલું ભરીને કોકોનટ થાય છે એટલું જ પ્રમાણે આપણે આમાં ખાંડ લેવાની રહેશે. ખાંડ તમે તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે પણ લઈ શકો છો. હવે આ પાત્રમાં મેં આમાં ખાંડ પધરાવી લીધી છે અને અડધી વાટકી જેટલું આમાં જલ પણ પધરાવી લઈશ. હવે આની આપણે ચીપચીપી જેવી ચાસણી તૈયાર કરશું. હું તમને કહું કેવી રીતે કરવાની છે. થોડીક ઠંડી કરશું આપણે ચાસણીને. તેના પશ્ચાત આપણે ચેક કરશું આમાં. આ જો આ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. સરસ એકદમ ચીપચીપી થાય છે. જેવી આપણે જલેબીની સામગ્રીમાં ચાસણી તૈયાર કરે છે એવી જ ચાસણી આપણે આમાં લેવાની રહેશે. આ ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે ટોપરુંનું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એને પધરાવી લઈશું આપણે આમાં. ગેસમાં આમાં મીડિયમ જ કરી રાખ્યો છે હમણાં. ધીરે ધીરે આપણે આને હલાવશું ધીમી ફ્લેમ પર 2-3 મિનિટ માટે. આનાથી નારિયેળ અને રસ જે છે એ બંને એક થઈ જશે સામગ્રી, તો સ્વાદમાં બહુ સરસ લાગશે સામગ્રી. 2-3 મિનિટ માટે આપણે આને સરસ રીતે આમ મિક્સ કરી લઈશું. ખાંડ તમે તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે પણ કરી શકો છો. મેં આમાં ખાંડ 1 કપ જેટલી લીધી છે. ખૂબ જ સુંદર અને જલ્દી બનવાવાળી સામગ્રી છે આ.
ગેસને હવે આપણે 2 મિનિટ માટે આમાં જરાક તેજ કરશું, જેનાથી આને શીકાઈ સરસ થઈ જાય. જ્યારે ચાસણી અને ટોપરું બી મિક્સ થઈ જાય ત્યારે જ આપણે તેજ કરવાનું રહેશે. હવે આપણે આનું પાણી આખું ઉડી ગયું છે, તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું. આ રીતે આપણે આને શેકવાનું રહેશે, વધારે બી નહીં અને ઓછું પણ નહીં. હવે આપણે આને એક બીજા પાત્રમાં પધરાવી લઈશું સામગ્રીને. હા જો, હવે આપણે આના લડ્ડુ તૈયાર કરી લઈશું સામગ્રીના. આ રીતે આપણે આ બધા લડ્ડુ રેડી કરી લઈશું રસખોરાની સામગ્રીના. આમાં મેં એલચી નથી પધરાવી અંદર, કેમ કે એલચીથી આપણા ટોપરાનો જે સ્વાદ છે એ બગડી જાય છે, એટલે કે સ્વાદ બેસી જાય છે એનો, સરસ રીતે આવતો નથી. તો આમાં આપણે એલચી નહીં પધરાવીએ. તમને અગર જામે તો તમે તમારા અકોર્ડિંગ નાખી શકો છો આમાં. હવે મેં આમાં કેસર ભીગોઈને રાખી હતી. કેસરથી આપણે આની સામગ્રીની સજાવટ કરી લઈશું. આ પશ્ચાત આપણે આની પિસ્તાની કતરનથી સજાવટ કરી લઈશું સામગ્રીની. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે આપણી રસખોરાની સામગ્રી. આ બધા વૈષ્ણવ પણ સામગ્રી સિદ્ધ કરો અને ઠાકોરજીને પ્રેમથી ભોગ ધરો. હું તમને તોડીને બતાવું સામગ્રી. ખૂબ જ સુંદર બની છે, એકદમ પ્રોપર લેયર્સ આવે છે આમાં ટોપરાની લચ્છાની. એકદમ રસભરી સામગ્રી છે, કોમળ સામગ્રી સિદ્ધ થઈ છે. જે કંઈ પ્રોબ્લેમ આવે તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.